આજે તો જુગાર રમતા રમતા પકડાઈ ગયા અને રમેશ થઈ ગયો ઇન્જર્ડ. રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના મિની વ્લોગમાં. પછી તો થઈ ગયા આપણે બાબલા જેવા તૈયાર, પણ આજથી તો કોલેજમાં રજા હતી કેમ કે પડી ગયો હતો રીડિંગ ટાઈમ. પછી આપણે જોવા માંડ્યા મિસ્ટર ઇન્ડિયનનો વિડીયો. રીડિંગ ટાઈમ પડ્યો તો આપણે કઈ ફેર ન પડે. અચ્છા. પછી આપણી એક્ઝામ નજીક આવી ગઈ હતી તો થોડું ઘણું વાંચવું પણ પડશે. પછી થોડું ઘણું વાંચીને આપણે લેપટોપ લઈને બેસી ગયા આઈપીએલ વાળી રીલ્સનું એડિટિંગ કરવા માટે, જેની અત્યારે ફાઇલ ટ્રાન્સફર થાય છે. પછી આવી ગયા આપણે રમણીકના ઘરે અને ત્યાં તો આ ત્રણેય જુગાર રમતા હતા. चल झूठा कैसा लगा मेरा मजाक? પછી ડેલીની જેમ વળી પાછા આવી ગયા આપણે ક્રિકેટ રમવા માટે. રમણીકની ઓવરમાં આપણે 5 બાઉન્ડ્રી મારી દીધી, એ પણ તમારા ભાઈ એવો. પછી તો દીપકભાઈ મોટું ન તોડાવ્યો, બચાડો ક્યાંનો તોડાયો. હા મોટું દડો પકડ દડો. પછી તો રમેશભાઈ કેચ કરવા ગયા પણ રમેશભાઈ જ ઇન્જર્ડ થઈ ગયા. પછી તો આવી ગયા આપણા મોટુભાઈ બોલિંગ કરવા માટે અને ત્યાં તો પહેલા જ બોલે મારી દીધો ચોકો. મોટું આપણા બ્લોગમાં આઈ તો કર, મોટું શર્માઈ આવ્યો. પછી ખાઈ લીધી બધા ક્રિકેટરો. અરે બાપ, રાજુભાઈના રિએક્શન તો જોવો તમે. अरे कहना क्या चाहते हो? પછી ક્રિકેટ રમીને આવી ગયા આપણે ઘરે. આજનો વ્લોગ આયાત કરીએ. મળીએ કાલે, ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ.